India 9 News, Mirror of Truth. બનાસકાંઠાના લાખણી તાલુકાના ડોક્ટર એસોસિએશન લાખણી દ્વારા રાજેશ્વરી ગૌશાળા કોટડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર દીપકભાઈ, ડોક્ટર ભરતભાઈ, ડોક્ટર અજયભાઈ, ડોક્ટર ગણેશભાઈ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષારોપણનું અને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને ગામના સરપંચ રઘાભાઈ, રમેશભાઈ, પરખાજી, હેમાજી, મફાજી, વાઘાજી, મોનાભાઈ, રઘુભાઈ, ગેનાભાઈ અને તમામ ગ્રામજનોએ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત દરેકને એક વૃક્ષ વાવવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી। કોટડા ગામના ગ્રામજનો દ્વારા વૃક્ષોનો ઉછેર કરવા માટે પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો અને અલગ અલગ પ્રકારના કુલ 200 જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ગામ લોકો દ્વારા ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। અહેવાલ લલિત દરજી, દિયોદર, બનાસકાંઠા। ભાઈ કોટડા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ સરસ ગૌશાળાનું આયોજન કરેલું ગામ વતી, કારણ કે આટલું આયોજન કરવું કંઈ સહેલી વસ્તુ નથી। મેં મારા પોતાની જિંદગીમાં ઘણા બધા એવા સ્ટ્રગલ કર્યા છે કે આપણે કોઈ પણ વસ્તુને દાન આપવું સહેલું છે, પણ કર્મ કરવું ખૂબ અઘરું છે ને જે તમે જે ચલાવો છો એ ખૂબ ખૂબ સહાનુભૂતિ દયનીય પાત્ર કહેવાય। અમારા ડૉક્ટર એસોસિએશન વતી તમને ક્યારે કોઈ વિકટ પરિસ્થિતિમાં અમારા તરફથી કંઈ જરૂર પડે તો વિના સંકોચે કહેજો। ફૂલની તો ફૂલની પાંખડી હવે અમારા તરફથી જરૂર મદદરૂપ થઈશું। બીજું કે ગૌશાળામાં તમે આટલું કાર્ય કરો છો, એક જગાણા ગામની અંદર આવો પ્રોગ્રામ ચાલે। એ પ્રોગ્રામની અંદર કેવું છે કે આપણે ઘરે કોઈ પણને પ્રસંગ હોય તો આપણે આપણા હગાવાલાને કે ગામજનોને જમાડતા હોઈએ, પણ એ લોકોએ ગામ લોકોએ કેવું નિયમ કરેલો કે ભાઈ ગામની ગાયો ભૂખી ના રહેવી જોઈએ। હગાવાલા તો આપણે જમે છે, બીજા બહારના લોકો આવીને જમે છે, તો પણ ગામની ગાયો નહીં જમતી ને। એટલે જેના ઘરે નાના મોટો પ્રસંગ હોય ને તો એ લોકો ફૂલની તો ફૂલની પાંખડી પડે, ટોલો ચારનો આપે, ભાઈ માપની જે પરિસ્થિતિ હોય, પણ ગૌશાળામાં આપે તો ગાયનું પોતાનું ચાલ્યા કરે એમ ગૌશાળાનું મેનેજમેન્ટ। એટલે જો આવું શક્ય હોય તો કરજો એમ, એક આવો આઈડિયા ચાલે। આજે આપણે લાખણી તાલુકા ડોક્ટર એસોસિએશન વતી જે એક ઝાડ ગૌ માતા કે નામ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો અને જે ડૉક્ટરોએ એમની સહાનુભૂતિથી આપણને યોગદાન કર્યો અને એમનો સમય કિંમતી ફાળવીને આપણા સુધી આવ્યા, એટલા માટે હું બધા ડૉક્ટરોનો રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું। અને આવા કાર્યો આપણે આ ગૌશાળાની અંદર થતા રહે એ માટે રાજેશ્વર ભગવાનને આપણે અરજ કરીએ કે એવી બધાને સદબુદ્ધિ આપે અને આવા કાર્યો થાય અને ગૌ માતાને જે તે રીતે ફૂલની તો ફૂલની પાંખડી રીતે આ વૃક્ષારોપણ છે એ મોટામાં મોટું દાન કહેવાય, કેમ કે એના માટે છોયલામાં પણ રહેશે અને વરસાદને પણ આકર્ષવાનું કાર્ય કરશે। અને બીજું જે આ ગૌશાળા ચાલે છે એ પૂરું તો ભગવાન જ કરે છે, પણ ગામ લોકોને ખૂબ સાથ સહકારથી આ ગૌશાળા ચાલી રહી છે, એટલે એમનો ગામ લોકોને પણ હું ખૂબ દિલથી સ્વાગત કરું છું। અને જય